વેલકમ ફ્રેન્ડ્સ. અત્યારે આપણે ગાલાના એસપીસીસીના પેપર નંબર 6નું સેક્શન ડીનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ. અગાઉ પણ બધા એસપીસીસીના પેપરના સોલ્યુશન અપલોડ થયા છે. તો કન્ટેન્ટ જો તમને ગમતું હોય તો તમારા ફ્રેન્ડ્સની સાથે આમને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે અત્યારે આપણે ગાલાના પેપર નંબર એસપીસીસીના પેપર 6નું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તો 41 નંબરનો ક્વેશ્ચન છે, રાઇટ અ શોર્ટ નોટ મિનિંગ એન્ડ ટાઈપ ઓફ ડિવિડન્ડ. તો સૌથી પહેલાં મિનિંગ સમજી લઈએ. તો ડિવિડન્ડ છે એ પોર્શન ઓફ કંપનીઝ ડિવિઝિબલ પ્રોફિટ distributed among the shareholders on the basis of paid up share capital held by them. It is paid as return on shares. તો જે શેરહોલ્ડર્સના જેટલા શેર કેપિટલ હશે એને એકોર્ડિંગ ડિવિઝિબલ પ્રોફિટ કંપનીનો જે હશે એની સાથે શેર કરવામાં આવશે. તો એક જાતનું રિટર્ન છે કંપનીના પ્રોફિટમાંથી શેરહોલ્ડર્સને આપવામાં આવે છે. અને ટાઈપ કેટલા છે? તો એઝ પર ઇન્ડિયન કંપનીઝ એક્ટ શેર ડિવિડન્ડ છે એ હંમેશા કેશમાં જ આપવામાં આવે છે, અને એને ઇન્ટરિમ ડિવિડન્ડ અને ફાઇનલ અથવા તો એન્યુઅલ ડિવિડન્ડ એમ બે ટાઈપની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. 42 નંબરનો ક્વેશ્ચન છે, નેરેટ ધ ડ્યુટીઝ ઓફ સેક્રેટરી રિગાર્ડિંગ શેર ટ્રાન્સફર. તો કઈ કઈ ડ્યુટીઝ છે? તો સૌથી ફર્સ્ટ વન છે વેરીફાઈંગ શેર ટ્રાન્સફર ફોર્મ, ધેન વેરીફાઈંગ અમાઉન્ટ ઓફ સ્ટેમ્પ, વેરીફાઈંગ સિગ્નેચર ઓફ વિટનેસ, ગિવિંગ રિસિપ્ટ ઓફ શેર ટ્રાન્સફર, getting resolution passed in the meeting of board of directors, making entries in share transfer register, making in entry in register of members, issuing notice regarding approval of share transfer, preparing new share certificate and issuing share certificate to new shareholders. તો આ 10 ડ્યુટીઝ સેક્રેટરીની હોય છે રિગાર્ડિંગ શેર ટ્રાન્સફર. 43 નંબરનો ક્વેશ્ચન છે, મેન્શન ધ સ્ટેપ્સ ઓફ ધ પ્રોસિજર ઓફ ઇસ્યુ of debenture as per the provision of Companies Act 2013 in short. તો આપણે ખાલી સ્ટેપ્સ જ લખવાના છે. તો સૌથી પહેલાં ડિબેન્ચર ઇસ્યુ કરવા માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સથી રિઝોલ્યુશન પાસ કરશે. પછી જનરલ મિટિંગ કંપનીની હશે એની અંદર રિઝોલ્યુશન પાસ થશે. સેબી પાસેથી પરમિશન મળશે. પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કરવામાં આવશે. પછી ટ્રસ્ટી ફોર ડિબેન્ચર્સની એપોઇન્ટમેન્ટ કરવામાં આવશે. અંડર રાઇટર્સનું એગ્રીમેન્ટ થશે. ઓપનિંગ એન એકાઉન્ટ વિથ શેડ્યુલ બેંક, registration with stock exchange, preparing allotment register for debentures, and 10th one છે ડિબેન્ચર શેર સર્ટિફિકેટ અથવા તો ડિબેન્ચર સર્ટિફિકેટ્સ છે ઇસ્યુ કરવામાં આવશે. તો આવી રીતે 10 સ્ટેપ્સની અંદર ડિબેન્ચર છે ઇસ્યુ કરવામાં આવે છે. 44 નંબરનો ક્વેશ્ચન છે, મેમ્બર હોલ્ડ આઉટ હિમસેલ્ફ ટુ બી અ મેમ્બર ઇઝ રિસ્પોન્સિબલ એઝ મેમ્બર, એક્સપ્લેન ધીસ સેન્ટેન્સ. તો આ છે ને એક મેમ્બરશીપનો ટાઈપ જ છે જેને એસ્ટોપલ મેમ્બરશીપ કહેવામાં આવે છે. તો when member sells his share to others and yet hold out himself as a shareholder and a member, allows his name to continue in register of members and uses the power and right of membership, it is called membership by estoppels. એટલે શેર્સ છે એમણે સેલ કરી નાખ્યા હોય છતાં પણ એમનું નામ શેર હોલ્ડર તરીકે અને મેમ્બર તરીકે એના રજિસ્ટર ઓફ મેમ્બરની અંદર કન્ટિન્યુ કરવામાં આવેલું હોય તો એને મેમ્બરશીપ બાય એસ્ટોપલ કહેવાય. હવે સચ અ મેમ્બર કેન નોટ પ્લીડ that he is not member when any liabilities arise in terms of law. અંદર કોઈ લાયબિલિટી એને નહીં મળે. if any liabilities arise he has to discharge his responsibility as a member. તો લાયબિલિટીઝ કંઈ અરાઇઝ થશે તો એ વખતે એની રિસ્પોન્સિબિલિટી છે એ ઓટોમેટિકલી ડિસ્ચાર્જ થઈ શકે. આને મેમ્બરશીપ બાય એસ્ટોપલ કહેવાય. 45 નંબરનો ક્વેશ્ચન છે, હાઉ કેન મેનેજિંગ ડાયરેક્ટર બી એપોઇન્ટેડ. જૂન 25માં પૂછાયેલો ક્વેશ્ચન છે બોર્ડમાં. The appointment of managing director can be done by article of association, agreement with company, resolution passed in general meeting and in the meeting of board of directors. તો આ 4 મેથડથી મેનેજિંગ ડાયરેક્ટરને એપોઇન્ટ કરી શકાય છે. 46 નંબરનો ક્વેશ્ચન છે, give information about annual general meeting and write the matters discussed in the annual general meeting. તો એન્યુઅલ જનરલ મિટિંગ એના નામની અંદર જ એનો મિનિંગ છે કે જે મિટિંગ છે એવરી યર બાય પબ્લિક ઓર પ્રાઇવેટ કંપની, જે મિટિંગ દર વર્ષે અરેન્જ કરવામાં આવતી હોય એને એન્યુઅલ જનરલ મિટિંગ કહેવાય. આ દરેક કંપની માટે કમ્પલસરી છે, મેન્ડેટરી ફોર એવરી કંપની ટુ કન્વીન ધીસ મિટિંગ. ધેર શુડ નોટ બી અ ગેપ ઓફ મોર દેન 15 મંથ. એટલે કે એન્યુઅલી એટલે કે 12 મંથની અંદર જો મિટિંગ અરેન્જ ન કરી શકે કંપની તો 15 મંથની અંદર કમ્પલસરી એન્યુઅલ જનરલ મિટિંગ છે એ કરવી જ પડે. ધીસ મિટિંગ શુડ બી હેલ્ડ ડ્યુરિંગ વર્કિંગ અવર્સ એટ ધ રજિસ્ટર્ડ ઓફિસ ઓફ ધ કંપની. તો
આવી રીતે એન્યુઅલ જનરલ મિટિંગ દર વર્ષે બધા જ શેર હોલ્ડર માટે અરેન્જ કરવામાં આવે છે. હવે આની અંદર કયા મેટર્સ ડિસ્કસ કરવામાં આવે તો રિવ્યુઇંગ કંપનીઝ એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, ડાયરેક્ટર્સ રિપોર્ટ, ઓડિટર્સ રિપોર્ટ ટુ અસેસ પરફોર્મન્સ. કી મેટર્સ ઓલ્સો ઇન્ક્લુડ ડિક્લેરિંગ ડિવિડન્ડ્સ, એપોઇન્ટમેન્ટ અથવા તો રીએપોઇન્ટમેન્ટ ઓફ ડાયરેક્ટર્સ એન્ડ ઓડિટર્સ એન્ડ વોટિંગ ઓન સ્પેશિયલ બિઝનેસ ઓર શેર હોલ્ડર્સ રિઝોલ્યુશન. તો આવી રીતે આવા મેટર્સ છે એ એન્યુઅલ જનરલ મિટિંગની અંદર ડિસ્કશન કરવામાં આવે છે. 47 નંબરનો ક્વેશ્ચન છે ડિફરન્શિએટ બિટવીન વોલન્ટરી લિક્વિડેશન બાય મેમ્બર્સ એન્ડ વોલન્ટરી લિક્વિડેશન બાય ક્રેડિટર્સ. તો અહીં આપણે બંનેનું લિક્વિડેશન છે એ જોતા જઈએ. તો કંપની ઇઝ સોલ્વેન્ટ એન્ડ એબલ ટુ પે ઇટ્સ ઓલ ડેપ્ટ્સ, ધ વાઇન્ડિંગ ટેક્સ અપ ધ ફોર્મ ઓફ મેમ્બર્સ વોલન્ટરી વાઇન્ડિંગ અપ. હવે એ જ વખતે કંપની ડાયરેક્ટર ઇઝ ઇનસોલ્વેન્ટ એન્ડ અનેબલ ટુ મેક ધ ડિક્લેરેશન ઓફ સોલ્વન્સી, વોલન્ટરી વાઇન્ડિંગ અપ ઇઝ કેરીડ આઉટ બાય ક્રેડિટર્સ. તો જ્યારે કંપનીનો ડાયરેક્ટર છે એ પોતે વાઇન્ડ અપ કરવા માટે કેપેબલ ન રહે ત્યારે ક્રેડિટર્સ વોલન્ટરી વાઇન્ડિંગ અપ છે એ સ્ટાર્ટ કરી દેશે. હવે મેમ્બર્સ જ્યારે લિક્વિડેટ કરે કંપનીને ત્યારે ફાઇનાન્શિયલ પોઝિશન છે કંપનીની વાયેબલ હોય એન્ડ સાઉન્ડ હોય. તો ક્રેડિટર્સ જ્યારે લિક્વિડેશન કરે ત્યારે ફાઇનાન્શિયલ પોઝિશન છે એ વાયેબલ પણ ન હોય અને સાઉન્ડેડ પણ ન હોય. લિક્વિડેશન ઓફ કંપની ઇઝ ડિસાઇડેડ બાય ધ મેમ્બર્સ. તો આની અંદર મેમ્બર્સ છે એ ડિસાઇડ કરશે કે આપણે કંપની લિક્વિડેટ કરી દેવી છે અને આમાં આનું જે નામ છે એના પ્રમાણે ક્રેડિટર્સ છે એ ડિસાઇડ કરશે. ધ ડાયરેક્ટર્સ ઓફ કંપની હેવ ટુ મેક અ ડિસિઝન ઓફ સોલ્વન્સી. અને આની અંદર ડાયરેક્ટર્સ ઓફ ધ કંપની એ ડિક્લેરેશન ન કરી શકે, અનેબલ હોય. એના પછી વોલન્ટરી લિક્વિડેશન બાય મેમ્બર્સમાં ધ ડાયરેક્ટર ઓફ ધ કંપની કોલ જનરલ મિટિંગ ઓફ મેમ્બર્સ. જ્યારે આની અંદર ડાયરેક્ટર ઓફ ધ કંપની કોલ અ જનરલ મિટિંગ ઓફ મેમ્બર્સ એન્ડ ક્રેડિટર્સ. આની અંદર બંનેની જનરલ મિટિંગ છે એ બોલાવવામાં આવશે, મેમ્બર્સ અને ક્રેડિટર્સ બંનેની. પછી મેમ્બર્સની અંદર રિઝોલ્યુશન ટુ વાઇન્ડિંગ અપ ધ કંપની ઇઝ પાસ્ડ ઇન ધ મિટિંગ ઓફ મેમ્બર્સ. તો આ જે મેમ્બર્સ બધા ભેગા થયા હશે એની અંદર આ રિઝોલ્યુશન છે એ પાસ કરવામાં આવશે. આની અંદર રિઝોલ્યુશન ટુ વાઇન્ડ અપ કંપની ઇઝ પાસ્ડ ઇન ધ મિટિંગ ઓફ ક્રેડિટર્સ. તો ક્રેડિટર્સ જ વાઇન્ડ અપ કરે છે તો રિઝોલ્યુશન બી ક્રેડિટર્સની મિટિંગમાં જ પાસ થશે. અ કંપની ઇઝ એબલ ટુ પે ઇટ્સ ડેપ્ટ ઇન ફૂલ. કારણ કે અત્યારે મેમ્બર્સ જ લિક્વિડેશન કરે છે અને કંપની સાઉન્ડેડ છે ફાઇનાન્શિયલી. જ્યારે આની અંદર કંપની છે એના ડેપ્ટ છે એ પે કરવા માટે કેપેબલ નથી રહેતી. વેન ધ વાઇન્ડિંગ અપ પ્રોસિડિંગ્સ કન્ટિન્યુ ફોર મોર દેન 1 year, ધ લિક્વિડેટર શેલ કોલ અ જનરલ મિટિંગ ઓફ મેમ્બર્સ એવરી યર. તો 1 વર્ષ કરતાં વધારે ચાલે તો એના લિક્વિડેટરને દર વર્ષે જનરલ મિટિંગ અરેન્જ કરવી પડે. અને આની અંદર વાઇન્ડિંગ અપ પ્રોસિડિંગ કન્ટિન્યુ ફોર મોર દેન 1 year, લિક્વિડેટર જનરલ મિટિંગ ઓફ ધ ક્રેડિટર્સ શેલ કોલ એવરી યર. તો આની અંદર જેમ મેમ્બર્સની મિટિંગ દર વર્ષે થતી હતી આની અંદર એવી જ રીતે લિક્વિડેટર છે એ ક્રેડિટર્સની દર વર્ષે જનરલ મિટિંગ અરેન્જ કરશે. તો અહીંયા આપણો પેપર 6નો સેક્શન ડી કમ્પ્લીટ થાય છે. આઈ હોપ તમને લોકોને કન્ટેન્ટ સમજમાં આવતું હશે. જોવાની મજા આવતી હોય તો તમારા ફ્રેન્ડ્સની સાથે આ વિડીયો શેર કરજો, એમની પણ પ્રિપેરેશન સ્ટ્રોંગ બનાવજો. તમારી પ્રિપેરેશન પણ હવે સ્ટ્રોંગ રાખજો. બોર્ડની એક્ઝામ નજીક આવે છે તો આપણે પણ બને એટલું વધારે રિવિઝન ઉપર ફોકસ કરીએ, આવી રીતે પેપર સોલ્વ કરતા રહીએ તો એક્ઝામની અંદર સારું પરફોર્મન્સ આપી શકીએ. અને કોઈ તમારા તરફથી કંઈ સજેશન્સ હોય તો જરૂરથી કોમેન્ટની અંદર લખજો. મારાથી બનતી મહેનત કરી અને તમારા સજેશન્સ અને રિક્વાયરમેન્ટને પૂરી કરવાનો હું ટ્રાય કરીશ. થેન્ક યુ.